બોલ મારી અંબે. આપણે આપણા સેવા કેન્દ્રમાં આપણે 24 કલાક ચાલુ રાખીએ છીએ. 24 કલાક. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે પૂરું ભાણું જમવાનું. આઈસ્ક્રીમ પ્રસાદી રૂપિયા આપવામાં આવે છે. ઓકે સાહેબ. આરામ કરવા માટેની સગવડ છે, મેડિકલ સુવિધા છે અને તમામ સગવડો યાત્રાઓને પૂરી પાડવામાં અંબાપુર ગામ તરફથી આવે છે. અંબાપુર ગામ. નસલ ભાગ્ય છે કે અમે આજે આ સેવા કેન્દ્ર કરી રહ્યા છીએ. તો સાહેબ કેટલા ટાઈમથી તમે આ સેવા કેન્દ્રને એક ચા અને પાર્લેજી બિસ્કિટથી શરૂ કરેલો છે. આજે 34મા વર્ષે, આજે 15 વર્ષથી સતત 17 વર્ષથી અમે ભોજનનું મોટું કેન્દ્ર કરી રહ્યા છીએ. બાકી પેલા રહેવાનું અને ચા પાણીનું કરાવતા હતા. અત્યારે 34 અને ઓર્કેસ્ટ્રા અમે એવરી ડે નવી ઓર્કેસ્ટ્રાઓ અમે મંગાવી અને લાઈવ ગરબા કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા લાઈવ ગરબાની પણ ફેસિલિટી ચાલે જ છે. તમે એકવાર રૂબરૂ આવી જાઓ. પદયાત્રીઓ પણ અહીંયા માતાજીના ગરબા ગાય. અહીંના ગાંધીનગરના લોકલ ગ્રુપ અમારા ગરબા ક્લાસીસના પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ. नमस्कार दोस्तों, जय अम्बे। तो हर साल अंबाजी मेले के अंदर लाखों लोग जाते हैं और भादी पूनम भी आने वाली है। तो आज हम लोग जो सेवा लगते हैं और यहाँ पर जो पैदल यात्री चलते हैं उनकी क्या क्या सुविधा होती है, कहाँ कहाँ संग लगे हैं, वो आपको इस वीडियो से माध्यम से दिखाने की कोशिश करेंगे। तो चलिए और पूरी जानकारी आपको वीडियो के माध्यम से दिखाते हैं। जय अम्बे। તો જે અંબે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે ઇન્દિરા બ્રિજની નજીક જ એક પહેલો કેમ્પ મળ્યો છે. તો ચલો અંદર જઈએ ઓર વિસ્તૃત જાણકારી લઈએ. જય અંબે. જય અંબે. જય અંબે. કેમ છો? મજામાં? બસ મજામાં. તો સાહેબ કેટલા વર્ષથી આપણે આ કેમ્પ આયોજિત કર્યો છે? આપણે આ અંબાજી સેવા કેન્દ્ર આપણે છેલ્લા 40 વર્ષથી કરી રહ્યા છીએ. 40 વર્ષથી. પહેલા આપણે આગળના ભાગે કરતા હતા. અચ્છા. બરાબર. અહીંયા ફેન્સિંગ ને થઈ ગયું છે ગવર્મેન્ટનું. ઓડાગાર્ડન આવી ગયું. હા, એટલે આપણે થોડા અંદરની સાઈડ આવી ગયા છે. ઓકે. આપણે આપણા સેવા કેન્દ્રમાં આપણે 24 કલાક ચાલુ રાખીએ છીએ. 24 કલાક. સવારે ચા, કોફી, નાસ્તો, બપોરે પૂરું ભાણું જમવાનું. એમાં શાક, રોટલી, પૂરી, દાળ, ભાત, કચુંબર, ઓકે, લાડુ, ફૂલવડી. બપોરે ચા, કોફી, નાસ્તો હોય. સાંજે ફરી રાતના ટાઈમમાં આપણે દાલ ફ્રાય, જીરા રાઈસ હોય, અથવા તો ભાઈ તવા ખીચડી હોય છે, અથવા સાદી ખીચડી ને કઢી હોય છે, કે જેથી કરીને યાત્રિકોને નડે નહીં, હેવી બી ના લાગે, એકદમ સિમ્પલ વાળું. તો હું એમ પૂછું છું કે આપણે આ જો કેટલા ટાઈમ સુધી આપણે રાખીએ છીએ? આપણે કેટલા ટાઈમ એટલે આપણે સમજો ગણેશ ચતુર્થી આવે ત્યારે આપણે બધી આ તૈયારી કરી દઈએ છીએ. અને ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે પાંચમથી આપણે ઓપનિંગ કરી દઈએ છીએ. આજે પહેલો દિવસ છે. હા. ઓકે. ગઈકાલે પહેલો દિવસ હતો. આજે પહેલો દિવસ છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી ત્યાં સુધી અમે બધી મંડપ સેટ થઈ ગયો. આજે આપણે અને 11 સુધી આપણે રાખીએ. સેટ 11 સુધી રહી. તો મિત્રો તમે જોઈ શકો છો બધી સુવિધા અને અત્યારે એક્ટિવ થઈ ગયો છે. તો તમને નિવેદન છે, શું કહેવા માંગો છો અમારા દર્શકોને તમે? બસ દર્શકોને એટલું જ કહીશું કે બને ત્યાં સુધી અહીંયાથી જતા હોય એમને કહેજો કે અમારા પગપાળા સેવા કેન્દ્રમાં લાભ લે અને અમને સેવા કરવાનો મોકો આપે. તો તમે બાકી માતાજીની ઈચ્છા વગર કશું થતું નથી. અમે ખાલી નિમિત્ત માત્ર છે ભાઈ. કરવાવાળી આ બેઠી. જય અંબેજી. જય અંબે. જય અંબે. તો મિત્રો એકવાર ચોક્કસથી આવજો. તમે ઇન્દિરા બ્રિજ ક્રોસ કરો તો કાનન પાર્ટી પ્લોટને સામે મધર ડેરી જસ્ટ પહેલાં જ આ જો આપણે સેવા કેમ્પ લાગેલો છે. એકવાર અચૂકથી લેજો સેવા. જય અંબે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે પાછળ એક સંઘ છે અમારો, અંબે માનો રથ. તો ચલો અમે જઈએ અને અમને જોડે વાત કરીએ. બોલો જય અંબે. ક્યાંથી આવો તમે? અમે આમોદથી, ઝઘડિયા તાલુકો, ભરૂચ જિલ્લો. ત્યાંથી અમે 23 તારીખે નીકળેલા. આજે 5 દિવસ થયા અમને અહીંયા. દરેક વાર આવો તમે? હા, દરેક વાર આવ્યા. કેવું લાગે તમને? મજા આવે? હા, મજા આવે. કદાચ રસ્તામાં વરસાદ આવી ગયો હોય તો ફૂલ મજા આવે. હા, બધી વ્યવસ્થા છે. હા. કેટલા દિવસ લાગશે તમને પહોંચવાને? અમે પહેલી તારીખે પહોંચવાનું છે અમારે. એટલે 10 દાડા થશે અમને. હા. તો દરેક વાર આવો? હા, દરેક વાર આવે છે. મજા આવે ને? હા, મજા આવે છે. તો એકવાર જોરથી જયકારો લગાવી દઈએ. બોલ અંબે માત કી જય. तो देखो एक और एक सेवा कैंप चालू हो रहा है यहाँ पर. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ પોલીસ સર્કલ ક્રોસ કરીને કેનાલ આવી છે और આજે એક માતાજીનો સાણંદી યાની રથ જોડાઈ ગયો છે. ચલો અમને જોડે વાત કરીએ.
બોલો જય અંબે. જય અંબે. તો પ્રભુ ક્યાંથી આવો છો તમે? અમે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામના વતની છે. અમારા સંઘને 1997થી ચાલુ થયો હતો ને આજે અમે 28 વર્ષનો પ્રારંભ થયો છે. ને માતાજી અમને દર વર્ષે સારી રીતના અંબાજી પહોંચાડે છે. ક્યારે નીકળ્યા તમે? અમે 21 તારીખે. અને પહોંચવાને ક્યારે? હવે બીજી તારીખે અમારે પહોંચવાનો ટાર્ગેટ છે રાતે. કેવું છે, મજા આવી ને? રસ્તામાં કોઈ તકલીફ તો નહીં ને? કોઈ નહીં, કોઈ. તો એકવાર જેકોડો લગાવી દઈએ આપણે. બોલો શ્રી અંબે માત કી જય. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય ભવાની. તો મિત્રો ત્યાંથી થોડા આગળ આવીએ એટલે કોબા સર્કલ પાર કરીએ ત્યાં એક અંબાપુર ગામ સેવા કેન્દ્ર की तरफ से एक मोटो कैंप लागेलो છે और ચલો અંદર જઈએ અને અમને જોડે વાત કરીએ. જય અંબે. વધારે માહિતી આપી દો. ગામ સેવા કેન્દ્ર છેલ્લા 35 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓનું સેવા એટલે કે આઈસ્ક્રીમ પ્રસાદી રૂપે આપવામાં આવે છે. ઓકે સાહેબ. આરામ કરવા માટેની સગવડ છે, મેડિકલ સુવિધા છે અને તમામ સગવડો યાત્રાઓને પૂરી પાડવામાં અંબાપુર ગામ તરફથી આવે છે. અંબાપુર ગામ સમસ્ત અંબાપુર ગામ. તો આપણે આઈસ્ક્રીમની સેવા આપીએ છીએ. હા, કેસર પિસ્તા આઈસ્ક્રીમ 24 કલાક કન્ટિન્યુઅસ ચાલુ સેવા કેન્દ્ર. 1996 તો ચાલે છે. 1996 અને કેટલા દિવસ રહેવાની સાહેબ? 10 દિવસ. મતલબ ક્યારે ચાલુ કરો અને ક્યારે પૂરો થાય આપણે કેમ? હા, તિથિ પ્રમાણે મતલબ કઈ પ્રમાણે? દસમ સાંજે લગભગ બંધ થઈ જાય. દસમ બપોર પછી. તો દસમ સુધી રહેવાનું હે ને? દસમ. તો એકવાર આપણે જેકોડો લગાવી દઈએ. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. બોલો અંબે માત કી જય. મિત્રો તમે જોઈ શકો વિસામો આવી ગયો છે શ્રી કૃષ્ણ યોગ મંડળ દ્વારા. વિસામો બહુ મોટો સંઘ છે અહીંયા પગપાળા યાત્રાઓનો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પીડીપી રોડ ઉપર और સૌથી મોટો કેમ્પ જો અમારે અહીંયા દેખાય છે. તો ચલો અંદર જઈએ और જો અહીંયાના ઓનર છે એમના જોડે મુલાકાત લઈએ और વધારે માહિતી આપણે જાણીએ. જય અંબે. જય અંબે, જય અંબે. તો સાહેબ શું નામ છે, કેટલા ટાઈમથી આપણે કરીએ છીએ, તો એક માહિતી આપી દો સાહેબ. મારું નામ વિષ્ણુજી પ્રહલાદજી ઠાકોર, ઓકે સાહેબ. ગામ ભૈજીપુરા, પીડીપી ચોકડી. ઓકે. અહીંયા માં જગદંબાનું મંદિર છે. 30 વર્ષથી અખંડ જ્યોત છે. 30 વર્ષથી અખંડ જ્યોત છે. પહેલાં તો જે આળાસુરના ધામવાળી અંબેમાં એ બિરાજમાન છે. મોટું ભાગ્ય આપણું એ છે. અને એ જગ્યા, હા, અને એ જગ્યા આ પણ અમારા જે ભૈજીપુરા નામ પડ્યું છે એ અમારા ભૈજી દાદા હતા એમની જગ્યા છે. આ સરકારમાં કપાતમાં થઈ અને આ મંદિર એક રહેલું છે અત્યારે હાલ. એટલે બહુ અમારું નસદ ભાગ્ય છે કે અમે આજે આ સેવા કેન્દ્ર કરી રહ્યા છીએ. તો સાહેબ કેટલા ટાઈમથી તમે આ સેવા કેન્દ્રને એક ચા અને પાર્લેજી બિસ્કિટથી શરૂ કરેલો છે. આજે 34મા વર્ષે, આજે 15 વર્ષથી સતત 17 વર્ષથી અમે ભોજનનું મોટું કેન્દ્ર કરી રહ્યા છીએ. બાકી પેલા રહેવાનું અને ચા પાણીનું કરાવતા હતા. અત્યારે 34 વર્ષથી 34 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. તો શું શું સેવા છે, શું શું સેવા? અહીંયા સેવામાં એવું છે કે રહેવા માટે, જમવા માટે, નાહવા માટે નાહવા ધોવાની સગવડ, ટોયલેટ બાથરૂમની સગવડ, મેડિકલની સુવિધા, ચા નાસ્તો, સવારે વહેલા થેપલા, ચા, ફણસી પૂરી આ ચાલુ હોય છે, બટાકા પૌવા ચાલુ હોય છે. જ્યારે બપોરે શીરો, દાળ ભાત, રોટલી, શાક, પાપડ, ભજીયા, ઓલવેઝ ફૂલ ભોજન, પૂરી સગવડ છે. પૂરી સગવડ છે. અત્યારે એક બીજું આપણા ઊંઘવા માટે બધી વ્યવસ્થા છે. ફૂલ ઊંઘવા માટે ફૂલ સુવિધા. કદાચ તમે જોઈ શકો છો પાછળ બધી વિસામો કરેલો છે और બધું વ્યવસ્થા છે. સાહેબ ટેન્ટ વરસાદી છે? વરસાદી વોટરપ્રૂફ ટેન્ટ. હા, કેમ અત્યારે વરસાદનું મોસમ ચાલે. હા, વોટરપ્રૂફ ટેન્ટ. તો એકવાર આપણે જય બોલી દઈએ. હા. બોલે અંબે માત કી જય. મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રક્ષા શક્તિ સર્કલ ધોલાકુआ और एक બહુ મોટો કેમ્પ છે અહીંયા. તો ચલો અંદર જઈએ और સરને મળીએ और વધારે માહિતી લઈએ. જય અંબે સાહેબ. જય અંબે. તો કેમ છો, મજામાં? બસ મજા. और આપણે જો આ કેમ્પ છે, મોટો કેમ્પ છે, આની માહિતી આપી દો. જો આપણે આશ્રય ફાઉન્ડેશન નામનું આપણું રજિસ્ટ્રેશન ફાઉન્ડેશન ચાલે છે. ઓકે સાહેબ. એના સ્થાપક છે અમારા ભગીરથસિંહ ચુડાસમા. એમના તરફથી આ કેમ્પ સતત 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 18 વર્ષ થઈ ગયા? 18મા વર્ષ. શરૂઆતમાં અમે 5ના સર્કલે કરતા હતા. 16 વર્ષ ત્યાં કર્યો અને છેલ્લા 2 વર્ષથી આ જગ્યા અમને ત્યાં નાની પડતી, પછી અમે અહીંયા આવ્યા.
એટલે છેલ્લા 18 વર્ષથી અમારો અને આખા એના દાતા આશ્રય ફાઉન્ડેશનના સ્થાપક ભગીરથસિંહ ચાવડા. અમારા ક્યાંય ત્યાં તમને દાન પેટી જોવા નહીં, કોઈ ફાળો નહીં, કોઈ દાન નહીં, કોઈને 1 રૂપિયો પણ અમારે લેવા. એ અમારો સિદ્ધાંત છે. અને ફક્ત પદયાત્રીઓની સેવા ઉદ્દેશ કે એમને સારું જમવાનું મળે, સારું સુવાની વ્યવસ્થા મળે, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા મળે કે સાહેબ ને આ સારી દવાઓ ઉપલબ્ધ થાય. કારણ કે આ મેડિકલની પણ facility મેડિકલની પણ અધિકૃત ડૉક્ટર સાથેની અમારી ટીમ અવેલેબલ હોય છે 24 કલાક. એટલે ક્યારેય આ સિઝનમાં કોઈ પદયાત્રી બીમાર ના પડે એની ખાસ ધ્યાન રાખે. અમારે કેમ્પમાં સતત અમે સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન રાખીએ. તો આપણે પાછળ જોઈ રહ્યા છે કે ઓર્કેસ્ટ્રા પણ અવેલેબલ છે, તો આ શું નવાઈ દેખાય છે? અને ઓર્કેસ્ટ્રા અમે એવરી ડે નવી ઓર્કેસ્ટ્રાઓ અમે મંગાવી અને એ લાઈવ ગરબા કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા લાઈવ ગરબાની પણ ફેસિલિટી ચાલે જ છે. તમે એકવાર રૂબરૂ આવી જાઓ. પદયાત્રીઓ પણ અહીંયા માતાજીના ગરબા ગાય. અહીંના ગાંધીનગરના લોકલ ગ્રુપ અમારા ગરબા ક્લાસીસના પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ. એમના પણ અહીંયા ગરબા રોજ રાત્રે બનાવે. તો કરણભાઈ આપણે ટાઈમિંગની વાત કરીએ, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી આપણે ચાલુ રહે છે? અહીંયા અમારું કેમ્પ 27 ઓગસ્ટથી શરૂ થયો. ગણેશ ચતુર્થી અમે મુહૂર્ત કર્યું છે અને 1 ઓગસ્ટ એની સુનાવણી છે સાંજે મહાઆરતી સાથે. 1 ઓગસ્ટ પછી અમારો બીજો કેમ્પ ચાલુ થશે. પેથાપુર ગામ છે દાતાજો, ત્યાં 5 દિવસનું કામ ત્યાં અમારું ચાલુ થશે. ત્યાં અમારું બીજું એક ગ્રુપ છે મહેસાણાનું સરદાર પટેલ, એમની સાથેના અમારા આશ્રય ફાઉન્ડેશનના ટાયરથી બીજો કામ 5 દિવસનું ત્યાં અમારું ચાલુ. સતત લોકોની એવી રીતે એમને સારું અને સ્વચ્છ અને સારું જમવાનું મળે એમને કે એના ઉપર કોઈ પણ પદયાત્રીના આરામમાં કોઈ પણ જાતની ખલેલ ના પહોંચે, ના એનો મચ્છરનો ત્રાસ હોય કે ના કે વરસાદ નડે કે કોઈ પણ વસ્તુની તકલીફ ના પડે એવી આરામની વ્યવસ્થા પણ આપણે વોટરપ્રૂફ ટેન્ટ છે એટલે તકલીફ નહીં છે. આવે. મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે, ટોયલેટની વ્યવસ્થા છે, તમામ સગવડો સાથેનો અમારો. તો અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો, એકવાર કહી દો. બસ હું દર્શક મિત્રોને એટલું જ કહેવા માગું છું, આપ આમના માધ્યમથી આ કેમ્પની મુલાકાત પણ લઈ શકો છો. રાત્રે તમે જુઓ અહીંયા તો યુવાનો સ્પેશિયલ રીલ બનાવવા આવે છે. એટલો અમે લેવિશ અને ભવ્ય ખાલે કેમ્પ એટલે કેમ્પ નહીં, આપણા ઘરે પ્રસંગ હોય દીકરા દીકરીનો અને આપણે જે પ્રમાણે શામિયાણું બાંધ્યું, બસ એ જ થીમ ઉપર અમે આગળ વધીએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈએ પણ આપણને જે સ્વદેશીનો નારો આપ્યો છે એ થીમ ઓપરેશન સિંદૂર, જેથી આપણા દેશના જવાનોનો હોસલો વધે એના માટે પણ અમે એની થીમ બનાવેલી, જાહેરાત પણ કરેલી છે. તો બહુ સરસ મજાનો સંઘ છે. તો તમે એકવાર ચૂકથી આવજો ઓર આ લાભ લેજો. જય અંબે. એક વાર જયકાર લગે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. તો तो आशा है कि तमने आ वीडियो पसंद आई हशे. वीडियो पसंद आई तो लाइक शेयर कमेंट करना भूलता नहीं. और छेठ संभाजी सुधी अमे सीरीज कवर करवाना छीए. तो अनेक आगळना वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करिए. तो मळीए आगला वीडियो में. तब तक जय अंबे.